જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો આજે આપણે વાડ હારી કરવા જવાનું છે, કેમ કે માલ બહુ ગળી જાય છે। આપણે કીધું તો બીજા વ્લોગમાં, પહેલા વ્લોગમાં કીધું તો બીજો વ્લોગ આપણે વાડનો બનાવવાનો છે, તો આપણે વ્લોગ બનાવવા આવી ગયા છીએ। આ તમને ખબર છે કે આ વાડી આપણે બતાવી હતી, તો આપણે વાડ હારી કરવાની છે। તો તમે હું આયુષભાઈ કહેવા માંગો છો? જય દ્વારકાધીશ, જય માતાજી। અમે આવી ગયા છીએ આજે વાડ હારી કરવા। વાડમાં બહુ ગાઉને આવી ગયેલા છે, એટલે જાજુ આપણે કામ કરવાનું છે આજે। તો આપણે જઈએ છીએ આજે, ને અમારા પ્રદીપભાઈ ને નયનભાઈ અહીંયા આવેલા છે, જોવો। તો હું કહેવા માંગો છો કન્ટેન્ટ ને? રોદડા ગાવ આવે છીંડા બુરવી એમ ને આ કવો છે પાસે ને અમારે તમે આને તો ઓળખતા જઈશો, આપણે પહેલા વ્લોગમાં કીધું હતું ને। જોવો તમને સીંડા બતાવી, એક તો અહીંથી આવી જાય છે ને બીજું તો આપણે જાય છે, તો તમે સપોર્ટ કરતા રહેજો। બીજું કંઈ નહીં મિત્રો, સપોર્ટ કરો અમને આગળ વધારો। એક તો અહીંયા જોવો મિત્રો, અહીંથી ચારસો પગ આવે છે, શું કેવું? ગાઉ બહુ ગળી જાય છે। અહીંથી ગાઉ જાય છે, ઓઇલ પાકું છે, તમને નાખીને બતાવી। જો મિત્રો અહીંથી આવી જાય છે ઘઉં ને અહીંયા તો પેક કરી દીધું છે અમે, જો એ પહેલાંનું પેક કરેલું છે। તો મિત્રો આજે તો ઝાઝુ બહુ કામ છે, એટલે આમાં ઘઉં આવી જાય છે ને હાથ પડી જાય આપણે આજે, તો હાથ પડી જાય મિત્રો। તો આપણા ઓલો કાયમ ના આવે રાખશે, જોઈ રાખજો મિત્રો। કોમેન્ટ કરજો કેવો વિડીયો બનાવો, કોમેન્ટ કરજો ને હાલ જો બહુ મોટો કવો છે જો। તો મિત્રો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશ। જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। જય દ્વારકાધીશ ને જય માતાજી। વ્લોગ આપણે અહીંયા પૂરો કરી। રામે રામ।